નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। વર્ષ 2025 ભારતીય રાજકારણ માટે એક માત્ર કેલેન્ડરનું પાનું ન હતું, એ એક કસોટી હતી। કસોટી નેતૃત્વની, કસોટી સંસ્થાઓની અને કસોટી લોકશાહીની। વર્ષ 2025 ભારતીય રાજકારણના ઇતિહાસમાં એક એવું વર્ષ તરીકે નોંધાશે કે જ્યાં ઘટનાઓ એક પછી એક આવી, પરંતુ દરેક ઘટનાઓ અર્થ અલગ અલગ રીતે ઘડાતો રહ્યો। આ વર્ષ માત્ર સરકાર અને વિપક્ષ વચ્ચેની ટક્કરનું ન હતું, પરંતુ નેતૃત્વ, વિશ્વસનીયતા અને લોકશાહીની દિશાનું પણ વર્ષ રહ્યું હતું। વર્ષની શરૂઆત જ એવી ઘટનાઓની સાથે થઈ કે જેને દેશને હચમચાવી નાખ્યો। વર્ષની શરૂઆત ઉત્તર પ્રદેશથી થઈ। કુંભ મેળા દરમિયાન થયેલી નાસભાગે સમગ્ર દેશને હચમચાવી નાખ્યા। મૃતકોની સંખ્યાને લઈને સરકારના આંકડા અને સ્વતંત્ર તપાસની વચ્ચે તફાવત હોવાના કેટલાક મીડિયા સંસ્થાઓએ દાવા પણ કર્યા હતા। અને બાદમાં લાંબા સમય સુધી ચાલેલી ચર્ચાઓએ એક મોટો સવાલ ઉભો કર્યો: શું આપત્તિના સમયમાં શાસન તંત્ર પારદર્શક છે કે કેમ, કે પછી રાજકીય નુકસાનથી બચવા માટે સત્યને ધીમે ધીમે ધકેલવામાં આવે છે? આ બધાએ શાસન અને પારદર્શિતાને લઈને ચર્ચાઓને જીવંત કરી હતી। આ સવાલો હજુ તો શાંત પણ થયા ન હતા, ત્યાં સરહદ પર તણાવ વધી ગયો। ભારત અને પાકિસ્તાનની વચ્ચે સૈન્ય સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ ગઈ। મીડિયામાં યુદ્ધના શબ્દો ગુંજી ઉઠ્યા, લોકોમાં ચિંતા ફેલાઈ, પરંતુ સરકાર તરફથી સંયમિત સંદેશ આવ્યો કે રાષ્ટ્રની સુરક્ષા સાથે કોઈ પણ સમાધાન નહીં, પરંતુ બિનજરૂરી ઉશ્કેરણી પણ નહીં ચલાવવામાં આવે। આના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલો સૈન્ય તણાવ, સરહદી ચિંતા અને રાજધાનીમાં કૂટનીતિની ગણતરી, અને એ જ સમયમાં વૈશ્વિક મંચ પર એક નવો પડકાર ઊભો થયો। વૈશ્વિક સ્તરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ, કે જેણે માત્ર વેપારને જ નહીં પરંતુ રાજકારણના સ્વર પણ બદલી નાખ્યા હતા। આ નિર્ણય માત્ર વેપાર પૂરતો સીમિત રહ્યો નહીં, પરંતુ તેને ભારતની વિદેશ નીતિ, આર્થિક સ્વતંત્રતા અને વૈશ્વિક સ્થાન વિશે નવી ચર્ચાઓ શરૂ કરી। ઘર આંગણે વિપક્ષે સરકારને ઘેરી અને સરકારે રાષ્ટ્રીય હિતની ભાષામાં પોતાનો બચાવ કર્યો। ઘર આંગણે રાજકારણ વધુ ગરમાયું જ્યારે બિહાર ચૂંટણી પહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR મતદાર યાદી મુદ્દે વિવાદ ઉભો થયો। કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધને વોટ ચોરીના આરોપો લગાવ્યા। ચૂંટણી પંચે અને અન્ય રાજ્યોમાં પણ આ પ્રક્રિયા હાથ ધરી, અને લોકશાહીની સૌથી પાયાની પ્રક્રિયા મતદાન વિશે સવાલો ઉભા થયા। અને હવે આ સમગ્ર પૃષ્ઠભૂમિમાં એક સવાલ કેન્દ્રમાં રહ્યો: વર્ષ 2025 વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી માટે કેવું ગયું, અને હવે 2026 શું સંકેત આપે છે? 2024 પછી ફરી એકવાર સત્તામાં આવેલી NDA કેટલી મજબૂત છે, અને ઇન્ડિયા ગઠબંધન શું ખરેખર વિકલ્પ બની શકે છે કે કેમ? 2025 વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી બંને માટે અલગ અલગ અર્થ રાખતું વર્ષ બન્યું। હવે નજર 2026 પર છે કે જ્યાં રાજ્યની ચૂંટણી એ માત્ર રાજ્યોની નહીં પરંતુ રાષ્ટ્રીય રાજકારણની દિશા નક્કી કરશે। તો વાત કરીએ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 2025માં થયેલી તેમની પ્રતિષ્ઠાની કસોટી વિશે। તેવા અહેવાલ છે કે કેટલાક રાજકીય વિશ્લેષકોના મતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 2025 એક પડકારોથી ભરેલું ગયું હતું, પરંતુ આ પડકારો તેમની રાજકીય સ્થિતિને હચમચાવી શક્યા નહીં। કુંભ મેળાની નાસભાગ બાદ સરકાર પર ટીકા થઈ। કુંભ મેળાની ઘટના બાદ સરકાર પર સવાલો ઉઠ્યા, પરંતુ તે પણ લાંબા સમય સુધી રાજકીય નુકસાનમાં ફેરવાઈ નહીં શક્યું। તે ટૂંકા ગાળામાં રહી ગઈ, કારણ કે સરકારની મશીનરીએ નિયંત્રણ મેળવ્યું અને મુદ્દો સમયની સાથે પાછળ ધકેલાયો। આ મુદ્દો ચૂંટણીના મુખ્ય મુદ્દા પર પરિવર્તન થઈ શક્યો નહીં। આ સિવાય ભારત અને પાકિસ્તાન વચ્ચેના સૈન્ય તણાવ અને ઓપરેશન સિંદૂર પછી યોજાયેલી ચૂંટણીઓમાં NDAની જીતે એક સ્પષ્ટ સંદેશ આપ્યો કે રાષ્ટ્રીય સુરક્ષા અને મજબૂત નેતૃત્વના મુદ્દે મોદી સરકારને હજુ પણ જનસમર્થન છે। આ સિવાય વિદેશ નીતિના મોરચે ટ્રમ્પના ટેરિફ મુદ્દે પણ ભારતે સંયમિત પરંતુ દ્રઢ વલણ રાખ્યું। સરકાર તરફથી એ સંદેશ આપવામાં આવ્યો કે ભારત કોઈના દબાણમાં નિર્ણય નહીં લે। આ વલણે દેશની અંદર એક ભાવના મજબૂત કરી કે ભારત હવે વૈશ્વિક મંચ પર પોતાને આત્મવિશ્વાસી શક્તિ તરીકે રજૂ કરવા માંગે છે। આના ઉપરાંત ભાજપની અંદર પણ 2025 મહત્વનું વર્ષ રહ્યું હતું। વિવિધ રાજ્યોમાં યુવા મુખ્યમંત્રીઓ, સંગઠનમાં નવા ચહેરા અને RSS સાથેના સંબંધોમાં દેખાતી સમન્વયતા, આ બધું જ એક તરફ ઇશારો કરે છે કે પાર્ટી આગામી પેઢીની તૈયારી કરી રહી છે। પાર્ટીએ સ્પષ્ટ રીતે યુવા નેતૃત્વને આગળ લાવવાનો સંદેશ આપ્યો।
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા અને દિલ્હીમાં યુવા મુખ્યમંત્રીઓ આ બધું જ એક તરફ ઇશારો કરે છે કે પાર્ટી માત્ર આજ માટે નહીં પરંતુ આવનાર પેઢી માટે પણ તૈયાર કરી રહી છે. સંઘનો સ્પષ્ટ સંદેશ હતો કે સંગઠન મજબૂત રાખો, નેતૃત્વને સમયસર સ્પષ્ટ કરો. અને હવે આપણે વાત કરીએ ભાજપ અને આરએસએસ વચ્ચેના સંબંધો અને સંકેતો વિશે. તેવા અહેવાલ છે કે આ અંગે રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે ભાજપ અને આરએસએસ વચ્ચેના સંબંધો એ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. 2025માં આ નવા સવાલો ઉભા થયા હતા, પરંતુ સરસંઘચાલક મોહન ભાગવતના નિવેદને પરિવારમાં મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ નહીં, ઘણી બધી અટકળોને શાંત કરી. તેમ છતાં પણ સંઘે ભાજપને એક સ્પષ્ટ સંદેશ આપ્યો કે સંગઠનાત્મક શિસ્ત જરૂરી છે. રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂકમાં વિલંબને લઈને સંઘ અસંતુષ્ટ હોવાનો સંકેત મળ્યો હતો. સંઘે કોઈ નામ સૂચવ્યું નહીં, પરંતુ માળખું સૂચવ્યું: યુવા, અનુભવ ધરાવતા અને દિલ્હી સર્કલની બહારનો અને જાતિગત રીતે ન્યુટ્રલ નેતા. આ માળખામાં નીતિન નબીબ એ તેમના નામોમાં ચર્ચા શરૂ થઈ હતી. આ ચર્ચા માત્ર વ્યક્તિની ન હતી, પરંતુ ભાજપ કઈ પ્રકારનું ભવિષ્ય ઘડવા માંગે છે તેનો સંકેત હતી. હવે આપણે વાત કરીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ સંઘર્ષ અને ગૂંચ પર. તો રાજકીય પંડિતોની દ્રષ્ટિએ રાહુલ ગાંધી માટે 2025 એક અસ્પષ્ટ વર્ષ રહ્યું. એક તરફ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે તેમની હાજરી મહત્વની હતી, ત્યાં જ બીજી તરફ નેતૃત્વની અસ્થિરતા અને વ્યૂહરચનાની ગૂંચ સ્પષ્ટ દેખાઈ. એસઆઈઆરને ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવવાનો પ્રયાસ થયો, પરંતુ તે જનતામાં ઊંડો પ્રભાવ પેદા કરી શક્યો નહીં. કારણ સાદું હતું: મતદાર યાદીમાંથી નામ કપાય તે વ્યક્તિ ચૂંટણીમાં ભાગ લઈ શકે નહીં, અને જેમના નામ છે તેઓને તરત ખતરો લાગતો નથી. પરિણામે મુદ્દો પાર્ટીઓ સુધી સીમિત રહી ગયો. રાહુલ ગાંધીની રાજનીતિમાં ગુસ્સો અને વ્યક્તિગત હુમલાનો સ્વર પણ ઘણીવાર ચર્ચાનો વિષય બન્યો. એ જ સમયે પ્રિયંકા ગાંધી વાડ્રાની ભાષા, તેમની રજૂઆત અને શાંતિપૂર્ણ અભિગમે ઘણા બધા લોકોને આકર્ષિત કર્યા હતા. આ તરફે કોંગ્રેસના આંતરિક નેતૃત્વને લઈને સવાલો વધાર્યા. કોંગ્રેસ સામેનો સૌથી મોટો પડકાર રહ્યો સ્પષ્ટ નેતૃત્વ અને જમીન પર અસર કરતા મુદ્દાઓની પસંદગી, જેમ કે બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ અને આરોગ્ય. આ મુદ્દાઓ પર સતત અને સંગઠિત રીતે બોલવાનું ખોટ 2025માં સ્પષ્ટ દેખાઈ હતી. જોકે ઇન્ડિયા ગઠબંધન 2024માં આશાનું પ્રતીક બન્યું હતું, પરંતુ 2025માં તે વાસ્તવિકતાની કસોટીમાંથી પસાર થયું. ઇન્ડિયા ગઠબંધન માટે 2025 ઉત્સાહજનક ન રહ્યું હતું. એક પછી એક ચૂંટણીઓમાં પરાજય ગઠબંધનની મજબૂતી પર સવાલો ઉભા કર્યા. એક પછી એક રાજ્યોમાં મળેલા પરિણામોએ એ દર્શાવ્યું કે માત્ર ગઠબંધન પૂરતું નથી, સામાન્ય એજન્ડા, નેતૃત્વ અને સંકલન પણ જરૂરી છે. કેટલાક રાજ્યોમાં જ્યાં અપેક્ષા હતી ત્યાં પરિણામો નિરાશાજનક રહ્યા હતા. કેટલાક રાજ્યોમાં અપેક્ષા હતી કે ગઠબંધન ભાજપને કડક ટક્કર આપશે, પરંતુ પરિણામો અલગ આવ્યા. આનાથી સ્પષ્ટ થયું કે માત્ર ભાજપ વિરોધી એકતા પૂરતી નથી, સામાન્ય કાર્યક્રમ, વિશ્વસનીય નેતૃત્વ અને જમીન પર સંગઠન પણ જરૂરી છે. આથી પ્રશ્ન ઉભો થયો કે શું આ ગઠબંધન લાંબા ગાળે ટકી શકશે કે પછી તે માત્ર ભાજપ વિરોધી ગણિત પૂરતું જ રહેશે? આ ગઠબંધનનું ભવિષ્ય હવે 2026ની રાજ્ય ચૂંટણી પર ઘણું અંશે નિર્ભર છે. જો આ રાજ્યોમાં સારું પ્રદર્શન થાય તો રાજકીય સ્તરે પણ ગઠબંધનને નવી ઉર્જા મળશે, નહીં તો આંતરિક મતભેદો વધુ ઊંડા થઈ શકે છે. તો બીજી તરફ 2026માં પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી આ રાજ્યોમાં થનારી ચૂંટણી રાષ્ટ્રીય રાજકારણ માટે અત્યંત મહત્વની છે. કારણ કે પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે સીધી અને કડક ટક્કર થવાની છે. મમતા બેનર્જી એવી નેતા છે કે જેમને ઘણા બધા વિશ્લેષકો મોદી સામે રાષ્ટ્રીય સ્તરે ટક્કર આપી શકે તેવી માન્યતા આપે છે. આસામમાં ભાજપ પોતાની સત્તા જાળવવાના પ્રયાસ કરશે. દક્ષિણ ભારતમાં ખાસ કરીને તમિલનાડુમાં ભાજપ માટે ગઠબંધન જ મુખ્ય રસ્તો છે. કેરળમાં પરંપરાગત સત્તા પલટાની વચ્ચે ભાજપ પોતાનું સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અને અંતે આ બધું જ જોતા એ પણ સામે આવ્યું છે કે 2025એ બતાવી દીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ પણ રાજકીય રીતે મજબૂત સ્થાને છે. તેમની પ્રતિષ્ઠા પર મોટા ઝાટકા આવ્યા નથી. તો બીજી તરફ રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે આ વર્ષે આત્મમંથનનું હતું, નેતૃત્વ, મુદ્દા અને વ્યૂહરચના અંગે. અને હવે આવનારું નવું વર્ષ એટલે કે 2026 એ માત્ર ચૂંટણીનું વર્ષ નહીં હોય, પરંતુ દિશા નિર્ધારણનું પણ વર્ષ હશે. એ લોકશાહીની દિશાનો સંકેત આપશે કે શું એનડીએ પોતાની મજબૂતી જાળવી શકશે, શું ઇન્ડિયા ગઠબંધન એક સાચો વિકલ્પ બની શકશે, અને શું કોંગ્રેસ પોતાની ગૂંચમાંથી બહાર આવી શકશે.
આ બધા જ પ્રશ્નોના જવાબ હવે રાજકીય વિશ્લેષકો નહીં પરંતુ જનતા આપશે, કારણ કે ભારતીય લોકશાહીમાં અંતિમ નિર્ણય હંમેશા મતપેટીમાં જ લેવાય છે અને એટલે જ લોકશાહીમાં સૌથી નિર્ણાયક કરતા મતદાર જ છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો.